નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. સીધી જ વાત કરીએ તો આજે આપણે ટેલી લો એટલે કે ટેલી લો પહેલ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. આ એક એવો જબરદસ્ત સરકારી કાર્યક્રમ છે જેનો મુખ્ય હેતુ છેવાડાના માણસ સુધી કાનૂની સલાહને મફત અને સુલભ બનાવવાનો છે. કાયદાકીય ગૂંચવણો ઘણીવાર સામાન્ય માણસને ડરાવી દે છે, પણ આ પહેલ આખું ચિત્ર બદલી રહી છે. આજના આ વિશ્લેષણની રૂપરેખા ખૂબ જ સ્પષ્ટ છે. પહેલું, ટેલી લોનો પરિચય. બીજું, આ મફત કાનૂની સહાય કોને મળે છે. ત્રીજું, કાનૂની સેવાઓનો વ્યાપ કેટલો મોટો છે. અને ચોથું, મદદ મેળવવાની આખી પ્રક્રિયા શું છે. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. ટેલી લોનો એક સામાન્ય પરિચય. કાયદાકીય મદદ હવે દૂરના મોટા શહેરો પૂરતી સીમિત રહી નથી. અહીં સ્ક્રીન પર દેખાતા સત્તાવાર પોસ્ટર્સ પર નજર કરીએ. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે કોમન સર્વિસ સેન્ટર્સ એટલે કે CSC સામાન્ય નાગરિકોને નિષ્ણાત વકીલો સાથે જોડવાનું એક જબરદસ્ત કામ કરી રહ્યા છે. કાનૂની મદદ હવે ખરેખર લોકોના ઘરઆંગણે આવી પહોંચી છે. ટેલી લોનો સીધો અને સરળ અર્થ એ છે કે સ્થાનિક કોમન સર્વિસ સેન્ટર્સ પર જઈને વિડિયો કે ઓડિયો કોન્ફરન્સિંગ દ્વારા મફત કાનૂની સલાહ મેળવવી. ન્યાય મેળવવા માટે હવે મોટા શહેરોના ધક્કા ખાવાની કે મોટા ખર્ચા કરવાની કોઈ જ જરૂર નથી. બસ પોતાના જ વિસ્તારમાં બેસીને નિષ્ણાત વકીલ સાથે રૂબરૂ વાત કરી શકાય છે. હવે આગળના વિભાગ તરફ ફરીએ. મફત કાનૂની સહાય કોને મળે છે. આ કાર્યક્રમમાં સમાજના નબળા વર્ગોના સશક્તિકરણ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. અહીં આપેલી સૂચિ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહિલાઓ, બાળકો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તેમજ ઔદ્યોગિક કામદારો કે મજૂરો માટે આ સહાય બિલકુલ મફત છે. આ ઉપરાંત કુદરતી આફતોનો ભોગ બનેલા લોકો, વિકલાંગ વ્યક્તિઓનું રક્ષણ, માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકો અને જેમની વાર્ષિક આવક 1 લાખથી ઓછી છે તેઓ પણ આનો લાભ લઈ શકે છે. અરે, કસ્ટડીમાં રહેલા લોકો પણ હકદાર છે. આનો સીધો અર્થ એ છે કે પૈસાના અભાવે કોઈ ન્યાયથી વંચિત નહીં રહે. ત્રીજો અને સૌથી રસપ્રદ વિભાગ છે કાનૂની સેવાઓનો વ્યાપ. આ યોજનાનો વ્યાપ એટલો મોટો છે કે જાણીને નવાઈ લાગશે. આ ઇન્ફોગ્રાફિક સ્પષ્ટપણે બતાવે છે કે 91 જેટલી અલગ અલગ કાનૂની શ્રેણીઓ આમાં આવરી લેવાય છે. કૌટુંબિક વિવાદોથી લઈને ગ્રાહક સુરક્ષા અને જમીનના પ્રશ્નો સુધીનું બધું જ આમાં સામેલ છે. જો કૌટુંબિક અને વૈવાહિક વિવાદોની વાત કરીએ તો આ પ્લેટફોર્મ પર છૂટાછેડા કે તલાક અને વૈવાહિક અધિકારોની પુનઃસ્થાપના જેવા નાજુક પ્રશ્નો માટે માર્ગદર્શન મળે છે. આ ઉપરાંત બાળકો માટે દત્તક, વાલીપણા અને બાળ મુલાકાત તેમજ નિભાવ અને ભરણપોષણના કેસ પણ સમજી શકાય છે. એટલું જ નહીં, ઉત્તરાધિકાર, કાનૂની વારસદારોનો વારસો અને મિલકતના ભાગલા અને કૌટુંબિક વ્યવસ્થા જેવા મુદ્દાઓનું પણ અહીં સમાધાન થાય છે. આવા સમયે કોઈએ એકલા મૂંઝાવાની જરૂર નથી. મિલકત અને મહેસૂલ બાબતોમાં પણ આ સેવા બહુ જ ઉપયોગી છે. મિલકત વિવાદો જેમ કે ભાડાપટ્ટા અને ભાડાના વિવાદો, જમીન અતિક્રમણ અને મિલકતના વિવાદો કે પછી પૈસા, કબજો અને મનાઈ હુકમ મેળવવાની વાત હોય. આ ઉપરાંત SC/ST દ્વારા જમીનનું ટ્રાન્સફર, ખેતીની જમીનની ટોચમર્યાદા અને મહેસૂલ બાબતો જેમ કે જમીન પરિવર્તન, સીમાંકન જેમાં સુધારો અને મહેસૂલ રેકોર્ડ રદ કરવાનો સમાવેશ થાય છે તે બધું જ અહીં ઉપલબ્ધ છે. જમીનનું રૂપાંતર, જમીનની ફાળવણી અને રદ અને વેચાણ પરવાનગી અને મકાન પરવાનગી અને ઉલ્લંઘન જેવા પ્રશ્નોનું પણ નિરાકરણ લાવી શકાય છે. મહિલાઓ અને બાળકો માટે રક્ષણની વાત કરીએ તો આ યોજના એક મજબૂત કવચ સમાન છે. બાળકોના કિસ્સામાં બાળ અધિકાર અને કલ્યાણનું રક્ષણ, બાળ વિકાસ સંરક્ષણ અધિકારીને બાબત, કિશોર બાબતો, બાળ મજૂરી, શિક્ષણનો અધિકાર, બાળ લગ્ન પ્રતિબંધ અને ગંભીર એવા પોક્સો કાયદા હેઠળ તાત્કાલિક માર્ગદર્શન મળે છે. મહિલાઓ માટે પોશ કાયદો, ઘરેલું હિંસા સામે મહિલાઓનું રક્ષણ, માતૃત્વ લાભો, દહેજ કે બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ સામે કાનૂની સહાય ઉપલબ્ધ છે. વધુમાં ગર્ભાવસ્થાનો તબીબી અંત, સરોગસી સંબંધિત બાબતો અને પ્રસૂતિ પહેલાં અને પછીના લિંગ નિર્ધારણના દુરુપયોગને રોકવા માટે પણ અહીં કાનૂની રક્ષણ છે. ચાલો હવે ફોજદારી કાર્યવાહી ગુનાઓ, સાયબર અને બેન્કિંગ બાબતો જોઈએ.
કોઈની સામે એફઆઈઆર, જામીન અને ટ્રાયલ સંબંધિત તમામ બાબતો હોય કે પછી ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ નિવારણ, ડ્રગનો દુરુપયોગ, માનવ તસ્કરી અથવા નિવારક અટકાયત કાયદા હેઠળના કેસ હોય, વકીલની સલાહ તુરંત મળી શકે છે. ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓ અને ગુનાઓ, ઓનલાઈન વ્યવહારોમાં છેતરપિંડી, બેંક લોન, દેવું વસૂલાત અને ખાસ કરીને બેંક તરફથી ચેક બાઉન્સ બાબતો એટલે કે એનઆઈ એક્ટ મેમો અંગેની કાર્યવાહી પણ અહીંથી સરળતાથી સમજી શકાય છે. વ્યાપાર અને નોકરી કરતા લોકો માટે કરવેરા, કોર્પોરેટ અને શ્રમ કાયદા પણ આવરી લેવાયા છે. નાના ઉદ્યોગો માટે આવકવેરાની બાબતો, કરમુક્તિ, કરવેરા કાયદા, ટીડીએસ અને ટેક્સ રિટર્ન ફાઇલિંગ, જીએસટી અને સ્ટાર્ટઅપ્સ કે એમએસએમઈની નોંધણી ખૂબ જ સરળ બની જાય છે. કંપનીની નાદારી અને નાદારી કે પછી બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ અને અધિકારો જેમ કે કોપીરાઇટ અને ટ્રેડમાર્ક ઉલ્લંઘનના કેસ પણ લડી શકાય છે. શ્રમિકો માટે સમાન કામ માટે સમાન પગાર, લઘુત્તમ વેતન અધિનિયમ, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન અને નોકરીમાં નિમણૂક, ટ્રાન્સફર, પ્રમોશન, સમાપ્તિ કે સસ્પેન્શન જેવા પ્રશ્નોનું નિરાકરણ પણ અહીં મળે છે. અને અંતે અન્ય કાનૂની અધિકારોની વાત કરીએ. જો જાણવું હોય કે આરટીઆઈ અરજી અને અપીલ કેવી રીતે દાખલ કરવી, તો તેનું માર્ગદર્શન અહીં હાજર છે. ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક બાબતો, મોટર અકસ્માતના દાવા, જીવલેણ અકસ્માતના દાવા અને વીમા દાવાઓનું પણ પ્રોપર સોલ્યુશન મળે છે. આ ઉપરાંત તબીબી બેદરકારી, વૈકલ્પિક વિવાદ નિવારણ અને બંધારણીય અને માનવ અધિકારોનું ઉલ્લંઘન બાબતો પણ અહીં આવરી લેવાયેલ છે. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દર્શાવતા પશુ ક્રૂરતા અને કતલ, પાળતુ પ્રાણી અને રખડતા પ્રાણીઓ સંબંધિત ગુનાઓ, હવા પાણીનું પ્રદૂષણ કે પછી ટ્રાફિક અને પોલીસ અધિનિયમ ઉલ્લંઘન હોય, દરેક બાબત માટે એક છત નીચે નિષ્ણાત સલામ મળી રહે છે. આગળનો અને છેલ્લો વિભાગ, મદદ મેળવવાની પ્રક્રિયા. કાનૂની સેવાઓના આ અકલ્પનીય વ્યાપને જોયા પછી હવે જોઈએ કે આનો લાભ ખરેખર કઈ રીતે લઈ શકાય. આખી પ્રક્રિયા માત્ર 4 જ સરળ તબક્કામાં વહેંચાયેલી છે. પહેલું, નજીકના સીએસસી કેન્દ્ર પર જાઓ. બીજું, કેન્દ્ર સંચાલકને સમસ્યાની પૂરી વિગત આપો. ત્રીજું, ત્યાં જ બેસીને વિડિયો કોન્ફરન્સ દ્વારા નિષ્ણાત વકીલ સાથે સીધી વાત કરો. અને ચોથું, જો કોઈ સામાન્ય ફી લાગુ પડતી હોય તો તે ભરીને સચોટ કાનૂની સલાહ મેળવો. લાયક નાગરિકો માટે તો આ બિલકુલ મફત છે. આટલું સરળ. દાખલા તરીકે, જે લોકો રાજકોટ અને તેની આસપાસના વિસ્તારમાં રહે છે તેમના માટે ગુજરાત અર્બન જન સુવિધા કેન્દ્ર, જે ગાંધીગ્રામમાં ભારતીનગર ખાતે આવેલું છે, તે આવું જ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. અહીં જઈને આ સેવાનો લાભ ખૂબ જ સરળતાથી ઉઠાવી શકાય છે. અહીં સ્ક્રીન પર દેખાતો સંપર્ક અને વોટ્સએપ નંબર ચોક્કસ નોંધી લેવા જેવો છે. ભવિષ્યમાં ક્યારે પણ કાનૂની મૂંઝવણ ઊભી થાય તો સીધો જ આ નંબર પર સંપર્ક કરીને આજે જ માર્ગદર્શન મેળવવાની શરૂઆત કરી શકાય છે. તો આ વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું સામુદાયિક કેન્દ્રો અને ડિજિટલ વિડિયો ટેકનોલોજીનો આ અદ્ભુત સમન્વય ખરેખર છેવાડાના માનવી માટે ન્યાયને વાસ્તવિકતા બનાવી દેશે? આ એક ક્રાંતિકારી પગલું તો ચોક્કસ છે અને કદાચ આવનારા સમયમાં તે આપણી કાનૂની વ્યવસ્થાનું સંપૂર્ણ ચિત્ર બદલી નાખશે. વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.